બીજાને રડાવો ત્યારે યાદ કરવું કે મારામાં ને રાવણમાં કાંઈ ફેર છે નહીં. અને જ્યારે તમારાથી કોઈ બીજો માણસ પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય, હસતો થઈ જાય, ત્યારે સમજવું કદાચ રામનો અંશ મારામાં આવ્યો હશે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. પ્રભુએ કૃપા કરી હશે મારા પર. તો રાવયતી ઇતિ રાવણ, રમયતી ઇતિ રામ. રમાડે છે એ રામ છે. અને આજે આપણે બધો જ સંસારનો શોક મૂકી અશોક વાટિકામાં આવ્યા છે. આ કથાનું સ્થાન અશોક વાટિકા થયું ને તો કદાચ શ્રીલંકામાં હોય તો કોલંબોમાં ગમે ત્યાં ન કરીએગા, રિસોર્ટમાં ન થાય. પણ અશોક વાટિકામાં શું કામ એને? કારણ કે કોઈ પણ કાર્યની મહત્તા માટે સૌથી પહેલા અધિષ્ઠાનનું મહત્વ છે, સ્થાનનું મહત્વ છે. ખેતી કરવી હોય ને રણમાં તમે વાવો દાણા તો ઉગે. ગમે એટલું પાણી પાવો, ગમે એટલું તમે એમાં ખાતર નાખો, ગમે એટલી દવા છાંટો તો એમાં બી થાય. રણમાં તમે ખેતી કરવા જાઓ તો એનું કોઈ મહત્વ છે નહીં. એમ તમે કઈ જગ્યાએ બેસીને કયું કામ કરો છો એનું મહત્વ છે. તો આજે આપણે અધિષ્ઠાનનું જ્યાં મહત્વ છે, અને ગીતાજીમાં 5 મહત્વના અંગો બતાવ્યા કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે. તમારે કાર્ય સિદ્ધિ કરવી હોય તો 5 અંગો તમારે તપાસીને રાખવા. એમાં સૌથી પહેલું સ્થાન આપ્યું છે સ્થાન, અધિષ્ઠાનને. અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. તો આ 5 સ્થાનો, 5 વસ્તુ જે મહત્વ બતાવી એમાં સૌથી પહેલું સ્થાન અધિષ્ઠાન એટલે કે જગ્યાને આપ્યું છે. આની આ કથા તમે કોઈ બીજી જગ્યાએ ગામડામાં કે કોઈ ખેતરમાં બેસીને સાંભળો તો કથા આની આ છે, પણ તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ કથા સાંભળો તો તમને આનું મહત્વ વધી જાય. મૃત્યુંજય નામના એક ગ્રંથના એક કવિ છે, સાવંત ગુરુજી, સાવંત છે, રાવત, સાવંત નામના એક, હા સયાજીરાવ સાવંત. તો મેં એવું સાંભળ્યું છે ગુરુજી કે એમણે જે ગ્રંથ લખ્યો ને એમાં એણે કર્ણની વાતને બહુ લખી છે. હવે કર્ણની વાતને લખવી હોય તો ક્યાંયથી કોઈની પાસેથી સાંભળેલી અથવા તો ગ્રંથોમાં લખાયેલી કર્ણની વાતોને લખીએ તો કદાચ એમાં બહુ એટલો બધો ભાવ ન આવે. એ માણસે કુરુક્ષેત્રના મેદાનમાં જઈને કર્ણના એ સ્પંદનોને અનુભવ કરી અને પછી કર્ણને લખ્યા છે એણે. જેમ આપણા ઝવેરચંદ મેઘાણીજી નેહડાઓમાં ફરી ફરી અને પછી જે નેહડાઓમાં જે એને અનુભવ્યું એને લખ્યું. આપણે નેહડા વિશે સાંભળ્યું છે એને લખીએ તો આપણા લખાણમાં ફેર હોય અને તમે ન્યા જઈને એને અનુભવો પછી તમને જે સ્પંદનો છૂટે અને એ તમે લખો એનો ભાવ આખો અલગ થઈ જાય. કારણ જગ્યાનું મહત્વ છે. તમે એ જગ્યાએ ગયા છો તો કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે સ્થાનનું મહત્વ છે. તો અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિધમ. સ્થાનનું મહત્વ એટલે આપણે અશોક વાટિકામાં બેઠા છીએ અને જેવી જગ્યાએ તમે જાઓ ને એવા તમને વિચારો આવે. જેવી જગ્યાએ તમે બેસો ને એવા તમને વિચારો આવે. મંદિરે જાઓ એટલે પછી તમને ભગવાનની વાતો યાદ આવે, તમને ભગવાનના સ્મરણ થાય. અને મંદિરાલયમાં જાઓ તો શું થાય? નો પીતા હોય તો વિચાર આવે હાલને થોડોક ટેસ્ટ તો કરી લઉં. જેવી સ્થિતિમાં તમે જાઓ, આ એકદમ ભોગની ભૂમિ હતી. આ રાવણે ભોગ જ ભોગવ્યા છે. છતાં પણ તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમને આવી કથાઓ અને કથાના માધ્યમથી આ બધા તમને સ્પંદનો ફૂરે છે. કારણ હનુમાનજીએ આવી અને મા જાનકીને પ્રભુ રામની કથા કહી હતી. આખી ભૂમિનો ભાવ બદલી ગયો.
તમને કોઈને ખરાબ શબ્દો કહેવાનું ક્યારે મન ન થતું હોય, પણ જો તમારા જ હાથમાં એક લાકડી અથવા તો એક તમારા હાથમાં જ એક શસ્ત્ર આપી દેવામાં આવે તો તમે ગમે ને મારી તો દો જ તમે. કારણ જે વસ્તુ તમારા હાથમાં, પરીક્ષિત મહારાજની વાત કરો ને, પરીક્ષિત મહારાજના એટલા જ્ઞાની માણસ હતા, છતાં પણ એનામાં એટલો બધો તામસ આવ્યો. કેમ? હાથમાં ધનુષ લઈને નીકળ્યા હતા. જેની પાસે સંહારનું જે એક શસ્ત્ર છે એને વિચારો એના જ આવે. તમારી પાસે પેન હોય તો તમને સારા વિચારોથી લખવાનું મન થાય. જેવું તમારી પાસે હોય, જેવું સ્થાનમાં જાઓ એવી તમારી બુદ્ધિ બને. રામચરિત માનસની એક બહુ સુંદર કથા છે. રામાયણમાં સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ હતા. બે તપશ્ચર્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને પ્રાય અસુરો ભગવાનની પ્રાર્થના એટલે જ કરતા કે જો ભગવાન મળે તો કહી દેવું છે કે અમે મરીએ નહીં એવું આપો, અમારું મરણ જ ન થયું આપો. આ સંસારમાં તમે માગો એ મળી જાય, પણ એક મરણમાં ભગવાન સામેથી ના પાડી દે, આ નહીં થાય. કેમ? જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે ને મરવું પડે છે, જે નામ છે એનો નાશ થાય છે, એ શાશ્વત છે. તો આ બંને ભાઈઓએ બ્રહ્માજીની બહુ જ તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા, કહ્યું માગો જે વરદાન જોતું હોય. તો કે અમે મરીએ નહીં એવું અમને વરદાન આપી દો. એ વાત ખોટી. કારણ આ સંસારમાં બધી જગ્યાએ તમે તમારું કયું કરાવી શકો, પણ મરણમાં તમારું ન હાલે. અહીંયા કથા છે, તમારે અહીંયા હાજર રહેવું પડે તો તમે કહી શકો કે ભાઈ હું હાજર છું. અથવા અમે તમને પૂછીએ કે ભાઈ તમે કેમ ના આવ્યો, તો તમે કહી શકો ગેરહાજર હતા. તમે બધી જગ્યાએ ગેરહાજર રહી શકો, કારણ તમે ન જાઓ તો ગેરહાજર રહો. લગ્નમાં આવવું હોય તો તમારે આવવું પડે, કથામાં આવવું હોય તમારે આવવું પડે, ફરવા જવું હોય તમારે જવું પડે, બધી જગ્યાએ તમારે જવું પડે. મૃત્યુ એક જ એવું છે કે જ્યાં તમે હોય ત્યાં આવી જાય. એટલે તમે કહી જ ન શકો તમે આવ્યા હતા પણ હું હાજર નહોતો એમ. નહીં તો ઘણા એવા છે આ સંસારમાં, કહી દે એવા છે કે ભાઈ તમે આવ્યા હતા પણ હું બહાર ગામ ગયો હતો. એટલે મૃત્યુ નક્કી કર્યું કે તું જ્યાં હશ ત્યાં હું આવીશ. એટલે તમે કહી જ ન શકો, આનાકાની ન કરી શકો. અને મૃત્યુનો સૌથી મોટો એક રૂલ છે કે તમને લઈ જાય ત્યારે તમને જેમ મોકલ્યા હતા એમને પાછા લઈ જવાના. ખાલી હાથે મોકલે છે, ખાલી હાથે લઈ જાય છે. કાંઈ ભેગું મોકલતા નથી, કાંઈ ભેગું આવતું નથી. બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. કાંઈ લેવા નહીં દે. 50 વર્ષની ટેવ પડી હશે, એકને એક આમ બેડમાં એક સરસ મજાના બ્લેન્કેટની, સરસ મજાના ઓશિકાની, પણ એ કાંઈ લેવા નહીં દે ભેગું. કાંઈ નહીં લેવા દે. એટલા માટે આ બંને જણાએ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થયા. અને એમાં કહ્યું કે અમારું મરણ ન થયું આપો. જેમ હિરણ્યકશ્યપે કહ્યું રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, ક્યાંય મરું નહીં એવું મને વરદાન આપો. બ્રહ્મા તમારા સર્જનથી ન મરું, માણસ નહીં, પશુ નહીં. ભગવાને કીધું માગું એટલું માગ, મરવું પડશે વાત બાકી છે. આ સંસારમાં બધી જગ્યાએ બળ ચાલે, મૃત્યુ સામે બળ ના ચાલે તમારું. ગમે તેટલા મોટા વકીલ હોવ, ગમે તેટલા મોટા સીએ થઈ જાઓ, ગમે તેટલા મોટા ભણી ગણી તમે ઓફિસર થઈ જાઓ, પણ એ તમારું અભિમાન બીજી બધી જગ્યાએ ચાલે, અહીં ન ચાલે.